અત્યારે આ ટેલિવિઝન ઉપર તમે નહીં જોતા પર્યાવરણ બચાવવાની ને તમે જોડ્યું છે કે આ ઝાડ વાવીએ તો શુદ્ધ હવા મળે, પર્યાવરણ ચોખ્ખું થાય, બીમારી ના આવે. તમે આવું કરો. હા, મારે ડોસી જઈ હતી તો બેહવા જતી રહે છે. હું ખેતરમાંથી આવ્યો હતો ખાવા, ભૂખ લાગી હતી, ઘેર કોઈ હતું નહીં, કાવી લઈને જતી રહે છે ડોસી. તો પછી કચરો વાળીને થોડું બેહું, વળી આવે તો ઘેરું કરશો હેરો મારા અંગાતી ના કરતી આપણે બે થઈને વાઈએ. એવું છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. પણ મારે તો ખાવાનું છે. લ્યો હેડો ને આઈ ખાજી હેડો. થોડો ટેકો કરાવું તમને. હેડો 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 હેડો. શું છે વાત સાચી છે. આડું ઝાડો વાઈએ તો વરસાદ આવે. હમણાં 2-3 વર્ષથી વરસાદ આવતો નહીં. વરસાદ આવતો નહીં. અને શહેરોમાં તમે નહીં જોઈ ફેક્ટરીઓ, પ્રદૂષણ થઈ રહ્યું છે. પ્રદૂષણ બગડે. વાત સાચી છે. અને આપણા ગામડાવાળાનો સલાહ આલો, ઝાડ કાપો નહીં. અને 2-4 ઝાડ મહિનામાં એકાદું ઝાડ તો વાવું. વાત સાચી છે. સિટીમાં તમે જુઓ આ જેટલી બીમારીઓ જમીનો વેચાઈ જઈ અને ઊંચી બિલ્ડિંગો બનાવે છે. મારો હાળો જમીનો વેચી મારે છે. એના કરતી આપણે ગોબડામાં તો સારું છે કે જમીન કોઈ હાલતું નહીં. વૃક્ષો વાવો ને વરસાદ લાવો. વાત સાચી છે. આપણે વૃક્ષો વાવવા પડે. એટલે આપણો છોકરો બધાને જોવું પડે. આપણે હોય વાઈએ. હા, સારી જગ્યાએ ચોક વાઈએ. તમે એમ કરો, પાણી ભરતા આવો લાવો એટલે કરી હું કોમળું કરું. બરોબર. તમે ખાઈને તો આવ્યા છો ને? હું તો ખાઈને આવ્યો. હું તો પછી મોળા ખાઈ આવું છું. મારે ખાવાના બાકી છે તે લાવો એટલે કરી તમે પાણી ભરતા આવો. હા, બરોબર. લ્યો તા એ હાર વાત. તમે પાણી ભરતા આવો. હા, એ તો લો. તમે કોમળું કરો, હું પાણી ભરતો. દાદાજી દૂધ બદલા. આટલા આવી દીધું. હા, પેણી યાર ઝાડવાને હશે પણ કીધું ના ખુલ્લી જગ્યા હતી. કીધું હોય પણ વાઈએ તો સારું રહેતું યાર. ખુલ્લી જગ્યામાં જ હોય. બરોબર. સારું કર્યું. હા યાર, ફૂટો ગાળો હોય તો સારું. વસ્તી નહીં યાર, ઝાડવો કાપી જાય. એકમાં જ વરસાદ નહીં આવતો યાર. આપણે વાઈએ થોડું સારું. વાત સાચી. આ પ્રદૂષણ વધી ગયું ને. આ ફેક્ટરીઓ ધોવા બુવા શહેરોમાં કેટલીક ઝાડો કાપી નાખે છે. ખરેખર શું વાઈએ છે કપો હોય. વાત સાચી. કાપવા આવે તો ચોગા ભાજી નાખવાના બાદરથી. હું તો કહું કાપવા નહીં દેવાનું. આપણી દેખરેખ રહેશે હોય તો આપણી દેખરેખ રહેશે. એટલે તો ના, હું તો ઘર તો રાખવાની જ આપણા છોકરો બોકરો બધો શીખવાડવાનું કે ઝાડ કાપવાનો નહીં ભાઈ, ઝાડ વાવવાનો. આ તો બધાના કોમમાં આવી છે. અને આ તો ઝાડ ઉપર તો જીવન છે. 2-3 વર્ષ વરસાદ નહીં આવતો નહીં. ઝાડ હશે તો જળ હશે, જળ હશે તો જીવન હશે. વાત કેવું છે તમારી? આ હારું કામ કોઈ કરવા માંગતું નહીં. ના અત્યારે વસ્તી કાપીને પૈસા કમાય છે બહુ. અરે જબર કાપા શું વસ્તી. ના અમુક પાણી કોઈને પહેરવા નહીં દેવાનું પાછું. ના કાપી છે. પેલા બે ઝાડને કોઈ એમ કરો, આ કચરો બહુ થઈ ગયો છે ઝાડવાને. આપણે સાફ કરીશું. પેલો બે ઝાડ આપણે જીવન શક્ય નથી. સાફ કરેલું સારું. સાર ને બાર બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. મને લાગે છે હમણાં સાફ કરેલું લાગતું નહીં. એટલે આપણો આ સંદેશ છે બધી દુનિયામાં. હા, બરાબર. દરેકને વિનંતી છે ભાઈ. વાત સાચી છે ને યાર. ઘર દીઠ એક જણ તો ઝાડ વાવજો. હા, તમે આ સારું કામ કરી યાર. મસ્ત કામ. આપણને ગમે યાર એ કામ. પાણી નાખો. મસ્ત કામ કરી આપીએ. કેમ કે ટાઈમે ખાદ પાણી કરતું રહેવું પડે ઝાડવાને તો સરસ પાલે. વાત સાચી છે યાર. આપણે ખાવા દો અને પીવા દો. ના દો. મસ્ત કામ આપણને ગમે યાર. હા, ખાઈ મારી જઈએ યાર. વાત સાચી. ના એ સારું કર્યું. કેમ કે અમારા અંગાજી તમારે આપવાથી અને સારા કોમમાં તમે ભાગીદાર બન્યા. અને આ ફોવરનું આયુષ્ય આ ઝાડનું બધું યાદ રહેશે આપણો. બાદરજી આવું કામ હોય તો મને કહી દેવું. નરો હોય તો તમારા અંગાતે આવ્યો.
કારણ કે આપણો તારે ઓછું ખાવા છે તમારા અંગાત રહીને આવું શીખવા મળે તો સારું કે યાર લેવો તાન જઈશું હવે હા હું જાઉં ઘેર હું મારે વાત જોઈ રહ્યો છું લે તાણા ડોલ લેતા જો હું એ જાઉં સારું તાન એ બાદાજી રોમ રોમ કાલે ભેગા થજો હા બાદાજી આપણે તો બે જણા અંગાત નીકળે મારા ઘેર ડૂસી આવી છે ના આવી તો ખાવાનું પર ભૂખ તો મરી જાય છે પણ તો એવું છે કે થોડું ટાઈમ ખાધું હોય તો શરીરના કેટલું મસ્ત વાતાવરણ છે. સાચી વાત હો ભાઈ સિટીમાં રહી રહ્યા આપણે ગોબલું તો ભૂલી જ ગયા હો. બાબુ ભૂલી ગયા પણ હું એ ગોબરામ આ ચીકુડી છે, આ નારિયોળી છે. હવે ગોબરામ પણ મસ્ત લાગે ને પણ એમ નહીં મારે એવું કેવું છે ખબર છે આ ગોબરામ કેવું શાંત વાતાવરણ છે શાંત કોઈ છે ને આપણે તો વળી આપણે આખો તો દાડો જો લે જો આપણે સિટીમાં પંખો કરીને તો બાપા વાયરો ના ડર અને હોય વગર પંખા ને આ કુદરતી હવા. સાચી વાત છે આપણે તો ડોહાય બધું કર્યું છે એટલે આપણે તો હા, બરોબર જે છે આપણે ડોહાય જે જૂના જે માણસો હતા ને જે ઘેરિયા માણસો આ ઈઓને એ બધું વાઈન કમ્પ્લીટ કરેલું થઈ ગયા તો. કેટલું મસ્ત બોલતે હતા. શું કહું છું ભારે ભારે તમે છો ઉપડ્યા છો ભાઈ ઓળખાણ પડી ના યાર કોઈ ઓળખાણ ના પડી છોકરો ચમ? ક્યાંથી આવ્યો? કેમ ઓળખાણ ના પડી? હવે યાર આટલો પેલો ભણ્યા ભણ્યા છીએ અમે. હા વાહ 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 આજે એટલા રજા હતી રક્ષાબંધનની રજા હતી 2 દાડાથી મેં કીધું ફરવા જઈએ ફરવા જઈએ અમે. સારું કરીને આયા ને યાર અરે સિટીમાં અમારે સારું કર્યું. બરોબર છે ને? સિટીમાં તો હવે સોયલો જોવા મળતો જ નહીં એટલા મેં કીધું હાલો ને કરી બપોર તડકો થયું છે તે વર્ષ હોય જઈએ શું એટલે તમે ના પણ આ જાળો બાપા ઓહો. વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ. અમારે તો યાર ગામડામાં ખરું ને હા તમારે સિટી જેવું ના હોય સમ સિટી અને જેવું હવે સિટીમાં તો અમારા- બહુ તકલીફ થઈ અમારા જાય. ગામડામાં ઝાડ વાવું પણ કદી કાપો નહીં અમારે ગળ્યા શીખવાડીને જા અમારે તો સિટીમાં ઝાડ જોવા જ નહીં મળતો જોવા જ નહીં જોવા જ નહીં મળતો આ ના, ના, અમારે તો આવું શુદ્ધ વાતાવરણ ગામડામાં જ મળે અને અમારે તો સિટીમાં કોઈક રોડ બનતો હોય ને તો કે આ ઝાડ ના લે કે ના, કાપી નાખો. પણ એટલી ગોમમાં ખબર પડી કે હવે ઝાડનું મહત્વ વધારે છે હા ઝાડનું મહત્વ વધારે છે. વાત સાચી છે અમારે તો એકલો કાર્બન ડાયોક્સાઇડ હોય છે સિટીમાં શું કરવાનું હવે કયો તો આ કુદરતી છોકરો તમે શુદ્ધ ટીવી પર હવા. જોતા છો હા. હેલો હેલો ઘેર જઈએ બાજુ મારે બાજુ જવું છે વરસાદ લાવો હા હા વરસાદ અમારે સિટીમાં તો વરસાદ જ નહીં આવતો આટલા જોયું તો લીલવાન જોવા મળી છે પણ ઝાડવું વાયેલું તો સારું હા, હારું. સિટીમાં તો અમારે બહુ પ્રદૂષણ છે ને કોયલો તો છે વૃક્ષનો જોવા મળતો જ નહીં. નહીં મળતો અને એવો પેલો બાઈક ને ગાડીઓની ના અવાજથી જ પેલા તમારા કોણ જ પેલા થઈ હોય તો જાય. શુદ્ધ વાતાવરણ કોઈ અવાજ નહીં અને અહીંકન તો કેટલું સરસ ઠંડુ વાતાવરણ છે, વૃક્ષોનો છોયલો ઠંડો છે, મસ્ત શુદ્ધ હવા ઓક્સિજન મળી રહે છે. અને દરેકને વિનંતી કે ઝાડ વાવો બાપા ધરું હા હા બરોબર છે તમારી વાત ઝાડ વાવો સાચી ને છે જીવન બચાવો હા હા ઝાડ લોકોને વાવવા પણ સંદેશ પડશે આપો કે હરેક માણસ એક ઝાડ વાવો. એ વાત સાચી છે ભાઈઓ તારી તો હું તો કહું સિટીમાં તમે વાત કરજો હું જઉં તાન આ પેલું કોણ કહેતા હતા કોણ? ઝાડનું કોણ કહેતા હતા? હા, એ છોકરો તમારે જવાનું છે ને હા, હા, હું તો કહું છું સિટીમાં તમે જુઓ તમારા ઘેર જુઓ તો હું તો કહું છું આ ભાડ્યું એવું તમે દરેકને વિનંતી કરજો કે ના ઝાડો વાવો વૃક્ષો વાવો ને વરસાદ લાવો ના, એ તો પણ ભારી અમે એ તો ખબર હરેક પડી હતી. માણસને અમે કહેશું કે એક માણસ હરેક માણસને કહેશું એક અમે. ફોટા એક ઝાડ વાવવાનું બરાબર. બુદ્ધિ આવી હોય ને તો બરોબર. હું કહું છું અમે છીએ બધા જો કહેવા તો ભારી તો અમે બધા સંદેશ આપી આ દઈશું. છોકરો તમારે તો આવવાનું મારા ગામમાં જ આવવાનું છે અમારે ગામમાં જ આવવાનું હેડો. અમે ગામમાં જ આવીએ છીએ. વાહ જીજે તું